નમસ્કાર મિત્રો, સુઈ ધાગા એપમાં ફરીથી આપનું સ્વાગત છે। અગાઉ વિડીયોમાં ગ્રાહક નવો ઓર્ડર કેવી રીતે મૂકી શકે અને કેવી રીતે મેનેજ કરી શકે એ સમજ્યા। આ વિડીયોમાં એ જ ઓર્ડરને અલગ અલગ સ્થિતિ રીતે કેવી રીતે સુઈ ધાગા એપમાં વ્યવસ્થા કરવામાં આવી છે એ સમજીશું। તો અલગ અલગ સ્થિતિનું વર્ણન અને સમજવા માટે અને સહેલાઈથી સમજવા માટે આ વિડીયોને અમે સવાલ જવાબની રીતે સમજાવીશું। પહેલો સવાલ, નવા ગ્રાહકનો જ્યારે ઓર્ડર લેતી વખતે માપ લેવામાં આવ્યું હોય, અગર એ માપને આપણે ભવિષ્યના નવા ઓર્ડર માટે સેવ કરવું હોય તો પ્રોફાઇલમાં કેવી રીતે સેવ કરાય? તો સુઈ ધાગાની હોમ સ્ક્રીન પર તમે નીચે જમણી બાજુ ઓર્ડર ઉમેરો સ્ક્રીન પર ક્લિક કરો। નવો ગ્રાહકને એડ કરવા માટે જમણી બાજુ નીચે પ્લસ સાઇન પર ક્લિક કરો। એના પર નવા ગ્રાહકનું નામ લખો। એકવાર ગ્રાહકને બનાવ્યા પછી તમે એ ગ્રાહકનો ઓર્ડર નાખી શકો છો। દાખલા તરીકે, જો તમે ચૂડીદારનો ઓર્ડર લીધો હોય અને પછી જ્યારે ચૂડીદારનું માપ તમે આ એપમાં એ ઓર્ડરમાં સેવ કરતા હોય ત્યારે નીચે ગ્રાહક પ્રોફાઇલ પર માપને ફેરફાર કરવા માટે જે બોક્સ આપવામાં આવ્યું છે એ બોક્સ પર તમે ક્લિક કરો તો આ માપ ગ્રાહકની પ્રોફાઇલમાં ભવિષ્ય માટે વાપરવા માટે સેવ થઈ જશે। સેવ બટન દબાવશો તો આ ભવિષ્યની માપ માટે સેવ થઈ જશે। તો આ રીતે તમે ગ્રાહકની માપની તમે ભવિષ્ય માટે એની પ્રોફાઇલમાં સેવ કરી શકો છો। સવાલ નંબર 2, અગર જો ગ્રાહક કોઈ પોતાની ડિઝાઇન યા એને કોઈ એમ્બ્રોઇડરી કરાવવી હોય યા એનું કોઈ નવું ગળાનું માપ યા ડિઝાઇન લાવવું હોય તો કેવી રીતે આ એપમાં મૂકવી? એના માટે તમારે આ વધારાની માહિતી સ્ક્રીન ઉપર જ્યાં વધારાનું વિશેષતા તમારે એડ કરવી હોય એના ઉપર ક્લિક કરી અને અહીં તમે એનું વર્ણન કરી શકો છો। તો ડિઝાઇનર એમ્બ્રોઇડરી લખીને તમે સેવ કરી શકો છો અને એના વિશે તમારે અગર વધારે વર્ણન આપવું હોય તો તમે ફોટો ગેલેરીમાં જઈને એનો ફોટો પણ લઈ શકો છો। તો અહીંયા મેં જે રીતે આ એમ્બ્રોઇડરી આપી છે તો મેં અહીં એનો ફોટો સેવ કરી દીધો છે। પછી તમે તમારા ઓર્ડરને પૂર્ણ કરી શકો છો। સવાલ નંબર 3, જો ગ્રાહક પાસે એક કરતાં વધારે નંગની ગ્રાહક લઈને ઓર્ડર હોય તો કેવી રીતે મૂકવો? અને જો એ નંગ સેમ પ્રકારના હોય, જે રીતે કે 2 સલવાર, 2 ખમીસ યા 2 પાયજામા બનાવવાના હોય તો કેવી રીતે મૂકવું? એના માટે તમારે એ નંગ અગર જો એ નંગ સેમ એઝ ઇટ ઇઝ બનાવવાના જે રીતે બનાવવાના હોય તો એને તમારે નંગની સંખ્યા વધારીને તમે કરી શકો છો। તો અહીંયા જે તમે લખ્યું કે મારે ઓર્ડર સલવાર બનાવવી છે અને એ સલવાર 2 સંખ્યામાં બનાવવાની છે તો હું અહીં 2 કરી દઈશ અને એને વિશિષ્ટ વર્ણન કરવા માટે એના 2 ફોટા લઈને એને હું ઓર્ડરમાં નાખી દઈશ। તો આ એક ફોટો એક સલવારનો અને ગેલેરીમાં જઈને બીજો ફોટો બીજા સલવારનો સેવ કરી શકો છો। પછી તમે તમારા ઓર્ડરમાં એ નંગની 2 સંખ્યા જોઈ શકો છો। જો તમારે એક ખમીઝનો ઓર્ડર લીધો હોય, સવાલ નંબર 4, જો તમારે એક ખમીસનો ઓર્ડર લીધો હોય અને એ જ ખમીસને તમારે બીજા ઓર્ડરમાં થોડાક ફેરફાર સાથે અગર તમારે
ઓર્ડર કરવો હોય તો એના માટે પણ સુઈધાગા એપમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એના માટે તમારે નવો ઓર્ડર એ નવા નંગનું આઇટમ સિલેક્ટ કરવાની જરૂર નહીં પડે. તમે અહીંના સ્ક્રીન પર કોપી સ્ક્રીન કરીને એ ઓર્ડર ફરીથી બની શકશે. અને તમે જોઈ શકો છો એ પીળા રંગમાં દેખાય છે એ કોપી કરેલો નવો ઓર્ડર છે. એ તમને નંગ એક સંખ્યામાં દેખાશે અને બધી માહિતી જે પહેલા ઓર્ડરની હશે એ જ અહીં દેખાશે, નંગની દેખાશે. તમારે એમાં જુઓ પર ક્લિક કરીને જે મોડિફાય કરવું હોય, જે તમારે ફેરફાર કરવો હોય એ તમે અહીં આવીને કરી શકો છો. એ તમારા બીજા નંગમાં ઉમેરાશે. એકવાર ફેરફાર નક્કી કર્યા પછી એ પીળો કલર જતો રહેશે. એ કન્ફર્મ કરે છે કે તમારો નવો નંગ એ ઓર્ડરમાં સમાઈ ગયો છે. એકવાર બધું ચકાસણી કરીને તમે ઓર્ડર મૂકી શકો છો. હવે તમે જોઈ શકો છો કે અહીં આવનારા ચૂડીદારના 3 એટલે કે એક જોરાબાઈના 2 ઓર્ડરવાળું અને એક જોરાબાઈનું 1 ઓર્ડર દેખાય છે. અગર ગ્રાહક તમને પછીથી ફોન કરીને બીજું કોઈ ઉમેરવા માટે યા કોઈ ઓર્ડરનો નંગ તમને કેન્સલ કરવા માટે કહે તો તમારે એ ઓર્ડર પર જઈને પણ તમે મોડિફાય કરી શકો છો અને અહીં તમે એ વિગત જોઈને અહીં તમે આ આઇટમ કાઢી નાખો પર ક્લિક કરીને કેન્સલ પણ કરી શકો છો. તો આ રીતે અમે આજે 5 સવાલોનું વિશ્લેષણ તમને બતાવ્યું છે. થેન્ક યુ ફ્રોમ સુઈધાગા ટીમ.